તમે બધા મને પૂછો છો કે તમારો ટ્રેનર કોણ છે. આજે હું બતાવું છું. જાડિયાથી પાતળા થવાનો 76મો દિવસ. આજે સવાર ઉઠી જોઉં તો 11 વાગે તો ફટાફટ કડવી કોફી બનાવી ટેટા જેવું સફરજન ખાઈને હનુમાન ચાલીસા સાંભળતા આપણે પહોંચી ગયા હતા જીમની અંદર. જીમમાં પહોંચીને બરોબરની બૈડા ફાડ એક્સરસાઇઝ કરવાની હતી. એટલે બેકની એક્સરસાઇઝ, પછી શોલ્ડરની એક્સરસાઇઝ કરી, બાયસેપ્સની એક્સરસાઇઝ કરીને, પ્લેન્ક કરીને આપણે વન સ્કૂપ ક્રેટીન લઈને પહોંચી ગયા હતા ઘરે. અરે પહોંચીને 100 ગ્રામ મગ, 100 ગ્રામ કાકડી ડોજામાં ભરીને આપણે નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા. કેવો લાગુ છું. પછી આપણે આપણી સેકન્ડ મીલ પનીરનું શાક, 2 રોટલી ને મિક્સ વેજીટેબલ સેલેડ ડોજામાં ખાલી દીધા. અને આપણે નીકળી ગયા હતા આપણા દોસ્ત તથાગતને પિક કરવા માટે. અમે લોકો નીકળી ગયા અમારી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં જઈને અમે લોકોએ કડવી કોફી પીધી. માતાજીનું નામ 108 વાર લખ્યું. ત્યાં મારા ફટાફટ ક્લાયન્ટનો ફોન આવ્યો એટલે જવું પડ્યું ત્યાં. અને ત્યાં મારે તથાગતને ડ્રોપ કરીને ક્લાયન્ટના ત્યાં પહોંચી ગયો. અને પછી નીકળી ગયો મારી ફ્રેન્ડ સલોનીને મળવા માટે. અને સલોની મોઢું છુપાવતી હતી, ખબર નહીં કેવા કાળા કામ કરે છે. પછી બસ અમે લોકોએ કોફી પીધી. ત્યાં મેં નટ્સ ખાધા કેમ કે મને ભૂખ લાગી હતી. પછી આપણે પહોંચી ગયા હતા ઘરે પહોંચી 100 ગ્રામ ચણા, 200 ગ્રામ દહીં ને મિક્સ વેજીટેબલ સેલેડ ખાઈ લીધું. ને મસ્ત આપણે નીકળી ગયા આપણા દોસ્તોને મળવા. દર્શન ને બધા મળ્યા. અને ત્યાં તથાગત બી આવી ગયો. અને અમે લોકોએ બહુ બધી વાતો કરી. અને આ લોકો ખબર નહીં કરોડોની ડીલ કરતા હતા એટલે મારી ઉપર ઓછું ધ્યાન આપ્યું. પછી મેં ગ્રીન ટી પી લીધી, 1 સ્કૂપ વેડ ઓજામાં ભરી લીધું. ને આપણે પહોંચી ગયા ઘરે. આ જ રીતે દિવસ પતાવ્યો. પણ તમે મારા ટ્રેનરનું પૂછતા હતા. આ છે શ્રવણ, જેના 3 લાખ ઉપર ફોલોવર્સ છે. અને આ પોતે એક ડોક્ટર છે, સર્ટિફાઈડ ટ્રેનર છે. જો તમારે તમારું ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો DM કરજો. એનું આઈડી નીચે આપેલું છે. લેટ્સ ગો.